તો જો કાલે આપણે તમને રેખિક સમિતિ અને પરિભ્રમણ સમિતિના પ્રોજેક્ટ માટે નિયમિત અને અનિયમિત આકારો આપ્યા હતા. તો એમાંથી આ સૌથી પહેલું જો ચોરસ, તો યશવી અને હિમાંશી તમને ચોરસ વિશે સમજાવશે. ચોરસમાં રેખિક સમિતિ કેટલી હોય એ સમજાવશે. આ બાજુ અંદર તેવો સરખો જ ભાગ દેખાય છે. બીજી બાજુ પણ તેવો અરીસાની અંદર સરખો જ ભાગ દેખાય છે. બરોબર. ત્રીજી બાજુ પણ તેવો જ સરખો જ ભાગ દેખાય છે. ચોથી બાજુ પણ તેવો ચોરસમાં 4 વખત અરીસા મૂકતા 4 રેખાઓ જે મળી એના રેખિક સમિતિ કહેવાય. રેખિક સમિતિ કેટલી થઈ તમારી? 4. લખો 4. હવે પરિભ્રમણીય સમિતિ સમજાવો. આ પરિભ્રમણીય કેન્દ્ર કહે છે. પરિભ્રમણનું કેન્દ્ર. ઓકે. સમજાવો. પીને એક સાઈડ લગા તેવો જ સરખો એકરૂપ થાય છે. બીજી બાજુ પણ એકરૂપ થાય છે. ચોરસને બીજી વખત ફેરવતા નીચેના ચોરસના ઉપર એકરૂપ થયા. ત્રીજી વખત પણ ચોરસને ફેરવતા એકરૂપ થાય છે. બરોબર. ચોથી વખત ચોરસને ફેરવતા એકરૂપ થાય છે. પી જ્યાં હતો ત્યાં આવી ગયો તો પીને આખું એક 360 અંશનું રોટેશન પરિભ્રમણ કરતા કેટલી વખત ફરાવ્યું તમે જેમાં એકરૂપ થયું? 4. તો આનો પરિભ્રમણ અંક કેટલો થયો? 4. હવે પરિભ્રમણ કોણ શોધો? 360 અંશ ભાગ્યા 4 બરાબર 90 અંશ. તો ચોરસનો પરિભ્રમણ કોણ કેટલો? 90. સરસ. બીજા નંબરે બીજી આકૃતિ લઈને આવો. આ મૂકી દો. ચલો. સમબાજુ ત્રિકોણ લઈને આવ્યા તમે. હા. બીજી બાજુ પણ સેમ દેખાય છે. એક સરખો દેખાય છે. બીજી બાજુ મળતા પણ એક સરખું દેખાય. બરોબર. ત્રીજી બાજુ અરીસું મળતા એક સરખું દેખાય છે. કેટલી રેખિક સમિતિ મળી સમબાજુ ત્રિકોણમાં તમને? 3. સરસ. લખો 3 રેખિક સમિતિ. પરિભ્રમણ કેન્દ્ર કયું છે બતાવો. ઓકે, વચ્ચેનું. સરસ. કહેતા રહેજો. સમજાવો આમાં પરિભ્રમણીય સમિતિ કેટલી મળે? પીને એક સાઈડથી ફેરવતા બીજા ખૂણા તેવું ત્રિકોણ બને છે. બીજા ખૂણો લઈ જતા તેવું બને છે. બીજા ખૂણે લઈ જતા એક સ્વરૂપ બને છે. 360 વખતે ફેરવતા પરિભ્રમણ કરતા એક આખું પરિભ્રમણ કરતા સમબાજુ ત્રિકોણને કેટલી વખત ફેરવવામાં આવ્યો? 3 વખત. સરસ. લખો પરિભ્રમણ અંક 3. હવે પરિભ્રમણ કોણ શોધો? સરસ. ચલો કઈ આકૃતિ લઈને આયા? નિયમિત પંચકોણ. નિયમિત પંચકોણ. રેખિક સમિતિ સમજાવો. નિયમિત પંચકોણમાં અહીંયા
અરીસો મૂકતા આપણને તેમાં તેવી જ હા. આકૃતિ દેખાય છે. બરોબર. બીજી બાજુ મૂકતા પણ આપણને તેવી જ આકૃતિ દેખાય છે. ઓકે. આમાં પણ તેવી જ આકૃતિ દેખાય કુલ કેટલી વખત અરીસો મતલબ રેખિક સમમિતિ મળશે અરીસો મૂકતા? 5 વખત. 5 વખત. તો લખો રેખિક સમમિતિનો અંક છે 5. હવે પરિભ્રમણીય સમમિતિ સમજાવો. આને આપણે પરિભ્રમણ કેન્દ્ર કહીશું. ઓકે. હવે પરિભ્રમણ સમમિતિ કેટલી મળશે એ સમજાવો. આને પંચકોણને હા. એકવાર ફેરવતા આપણને તેવો જ પંચકોણ દેખાય છે. એકરૂપ. એકરૂપ. પછી બીજી વખત ફેરવતા પણ આપણને એકરૂપ પંચકોણ દેખાય છે. ત્રીજી બાજુ ફેરવીએ તો પણ આપણને એકરૂપ પંચકોણ દેખાય છે. હા. ચોથી વાર ફેરવતા પણ આપણને એકરૂપ પંચકોણ દેખાય છે. પાંચમી વખત ફેરવતા પણ આપણને તો એક પરિભ્રમણ પૂર્ણ કરતા કેટલી વખત ફેરવી નિયમિત પંચકોણને? 5 વખત. તો એનો પરિભ્રમણીય અંક કેટલો થાય? 5. 5. હવે પરિભ્રમણ કોણ શોધો. પરિભ્રમણ કોણ શોધવા માટે આપણે 360 અંશને 5 વડે ભાગીશું. કેટલા મળશે? 72. સરસ. બોલો હેડો. કઈ આકૃતિ લઈને આવ્યા? વર્તુળ. વર્તુળને ગમે તે બાજુ તેવી જ આકૃતિ દેખાય. તેવો જ અંદર વર્તુળ દેખાય છે. આકૃતિ કેટલી વખત મૂકશો? અસંખ્ય. અસંખ્ય. સરસ. તો રેખિક સમમિતિ કેટલી મળશે આની? અસંખ્ય મળશે તમને. અસંખ્ય રેખાઓ દોરી શકો છો અને અસંખ્ય વખત અરીસો મૂકો વચ્ચે વ્યાસ, એને વ્યાસ કહેવાય. તો તમને એવો ને એવો અંદર મળશે. બરોબર. ચલો આગળ. મને હવે પરિભ્રમણીય સમમિતિ સમજાવો. પરિભ્રમણ કેન્દ્ર કયું છે? આને પરિભ્રમણ કેન્દ્ર બતાવો, મને બતાવો. ઓકે. પરિભ્રમણ કેન્દ્ર. સરસ. હવે પરિભ્રમણીય સમમિતિ કેટલી વખત ફેરવશો? 360 વખત તમારે ફેરવવાનું છે. અંશ સુધી ફેરવવાનું છે. ચાલો. એને કેટલી વખત ફેરશો? અસંખ્ય વખત ફેરવશો તો પણ એ એકરૂપ ને એકરૂપ રહે છે. વર્તુળમાં પરિભ્રમણીય સમમિતિ અંક અસંખ્ય અને કોણ પોતે અસંખ્ય. પોતે જેટલી વખત ફેરવશો એટલી વખત મળે એટલે પોતે. બરાબર. અસંખ્ય વખત મળશે પોતે. સરસ. કઈ આકૃતિ લઈને આવ્યા તમે? વિષમ બાજુ ત્રિકોણ. એમાં કેટલી રેખિક સમમિતિ મળે છે તમને? એક પણ નહીં. તો લખો રેખિક સમમિતિ 0. એક પણ મળતી નથી. હવે મને પરિભ્રમણીય કેન્દ્ર, પરિભ્રમણ કોણ અને પરિભ્રમણીય જે અંક છે સમજાવો. કેન્દ્ર બતાવો સૌથી પહેલા. કેન્દ્ર બરોબર. ધીમે ધી. આ એક વખત આવી એક વખત મળે છે. કેમ?
એક જ અંક મળે છે લખો પરિભ્રમણીય અંક 1 કોણ શોધો? કયો આકૃતિ? નિયમિત ષટકોણ. સરસ. રેખિક સમમિતિ કેટલી મળે છે તમને? એક હા, બે બરોબર. તમે દોરીને લાવ્યા છો તો કુલ કેટલી મળે છે? કહી દો મને, કુલ કહી દો. છ 6. સરસ. હવે એને પરિભ્રમણ કેન્દ્ર બતાવો. આ છે પરિભ્રમણ કેન્દ્ર. બતાવો. પુષ્પિન ભરાવીને મને પરિભ્રમણ કેન્દ્ર બતાવો. ઓકે. હવે પરિભ્રમણીય અંક. પરિભ્રમણીય અંક કેટલા મળશે? કેટલી વખત ફેરવવું પડશે કહો? એક સરસ. બે હા, ત્રણ હા, ચાર હા, પાંચ હા. છ ઓકે. પરિભ્રમણીય અંક લખો 6. પરિભ્રમણ કોણ શોધો? ત્રણસો અંશ હા ભાગ્યા છ બરાબર 60. 60. સરસ. કઈ આકૃતિ લઈને આવ્યો છો તમે? અર્ધવર્તુળ. અર્ધવર્તુળમાં પરિભ્રમણીય સમમિતા રેખિક સમમિતિ કઈ મળે છે? એક જ. સરસ. અરીસો મુકતા. હવે પરિભ્રમણીય કેન્દ્ર કયું છે તમારું અર્ધવર્તુળનું? પરિભ્રમણ કેન્દ્ર ચાલો. કેટલી વખત તમે ગોળ ફેરવશો? પરિભ્રમણીય અંક ગમે ત્યાં નિશાની કરીને. સરસ. કેટલી વખત ફેરવશો ત્યારે પાછો હતી ને એવી આકૃતિ એપ્રૂવ થશે? એક વખત. સરસ. તો પરિભ્રમણીય અંક કેટલો મળશે આમાં? 1. લખો પરિભ્રમણીય અંક બરાબર 1. હવે પરિભ્રમણ કોણ? 360. સરસ. ભાગ્યા કેટલા? 1 બરાબર જે હતા ને એના એ જ 360. તો અર્ધવર્તુળમાં પરિભ્રમણીય કોણ 360 મળે છે. લંબચોરસમાં રેખિક સમમિતિ કેટલી મળે છે? રેખિક સમમિતિ કેટલી મળે? બે મળે છે. એક ઊભી અને એક આડી. સરસ. પરિભ્રમણીય કેન્દ્ર. પરિભ્રમણીય કેન્દ્ર કયું છે? હવે મને પરિભ્રમણીય સમમિતિ સમજાવો. કેટલી વખત લંબચોરસને તમે ફેરવશો? 360 અંશ ફેરવવાનું છે. કેટલી વખત ફેરવશો તો એકરૂપ મળશે? હા, 2 વખત. સરસ. તો પરિભ્રમણીય અંક કેટલો મળ્યો તમને? 2. સરસ. પરિભ્રમણ કોણ શોધો? કેટલા મળશે? ભાગ્યા 2 બરાબર જવાબ? હા, નીચે લખો 180. સરસ. કઈ આકૃતિ લઈને આવ્યા છો? સમદ્વિ બાજુ ત્રિકોણ. એમાં રેખિક સમમિતિ કેટલી મળે છે? અરીસા વડે મને બતાવો. કેટલી મળે? 1 મળે. સરસ. હવે મને પરિભ્રમણ કેન્દ્ર બતાવો. પરિભ્રમણ કેન્દ્ર બતાવો.
અને પરિભ્રમણ કેટલી વખત કરવું પડશે એ માટે નિશાની કરો કંઈક, કોઈ પણ જગ્યાએ એક નિશાની કરો, 12 નિશાની કરો. હા, આને ફેરવવાનું છે. કેટલી વખત ફેરવશો તો સરખું દેખાય છે મને કહેવાનું. ફેરવો ઉપરના ગોળ. અહીંયા લઈ જતા દેખાય છે, સરખું દેખાય છે? ના. નીચેના દેખાઈ જાય છે? ના, નહીં દેખાય છે. હા, ક્યારે દેખાશે? ફક્ત કેટલી વખત ફેરવ્યું? એક જ વખત. લખો પરિભ્રમણીય અંક બરાબર 1. અહીંયા રેખિક સમમિતિ 1 વચોવચ મળી હતી ને. પરિભ્રમણ કોણ શોધો. 360 ભાગ્યા જે તમે હાલ ફેરવ્યું એ મુજબ ભાગ્યા 1. બરાબર? હા, બરાબર 360 ભાગ્યા 1 કેટલા થાય? લખો 360. સરસ. કઈ આકૃતિ લઈને આવે છે તમે? સમાંતર બાજુ ચતુષ્કોણમાં રેખિક સમમિતિ કેટલી મળે છે ચેક કરો. ઊભી, આડી, ત્રાસી, અરીસો મૂકીને. શું એવો ને એવું સમાંતર બાજુ ચતુષ્કોણ તમને મળે છે? નહીં મળતો? તો રેખિક સમમિતિ કેટલી આની? 0. લખો રેખિક સમમિતિ બરાબર 0. રેખિક સમમિતિ બરાબર 0. આ છે કહો, આ પરિભ્રમણ બહાર સજુ. હવે કેન્દ્ર, પરિભ્રમણ કેન્દ્ર મને બતાવો. આમ કહીને બતાવો એમ કીધું બેટા. સાંભળો પૂરું. હવે પરિભ્રમણ કેટલી વખત કરાવશો? પરિભ્રમણ અંક 360 વખત. નિશાની કઈ કરી મને બતાવો. બરોબર, ઓકે. કેટલી વખત ફેરવશો ત્યારે એનું એ જ આકૃતિ એકરૂપ દેખાશે. અને 2. સરસ. લખો પરિભ્રમણ અંક 2. હવે પરિભ્રમણ કોણ શોધો. ડાયરેક્ટ જવાબ નથી કહેવાનો, શોધવાનો છે. હા, ભાગ્યા કેટલા થશે? 2. બરોબર. નીચે જવાબ કેટલા મળ્યા? 180. પરિભ્રમણીય કોણ કેટલો થશે? 180.